કેમ છો હકાબા? એકદમ રેડી. મારે આ પ્રશ્નોની શરૂઆત ત્યાંથી કરી છે હકાબા કે ડાયરો એટલે શું? ડાયરો એટલે લોકોને મનોરંજન કરાવવું. આ ડાયરો કહેવાય. સીધો ને સિમ્પલ જવાબ. બરાબર. લોકોને આનંદ કરાવો. અને ડાયરાની શરૂઆત ક્યારથી થઈ? એ તો અમારે પેઢી પહેલા થઈ ગયેલી. હમ અમે જેલમાં પહેલા શરૂઆત થઈ ગયેલી છે. હમ પણ એના બાપુ વખતમાં બધું વહી ગયું. ડાયરામાં બધું વહી ગયું છે એટલે અમે ડાયરાથી પરિચિત છીએ. ડાયરો ખતરનાક વસ્તુ છે. હાલો જાઓ. સમયથી ઉપર દુનિયામાં કોઈ છે જ નહીં. હકાબાનું કોઈ અસ્તિત્વ છે નહીં. એનો દાખલો આપું તમને. સમયમાં કેટલી ફેર પડે છે. હું પેલા જ્યાં મકાન રહેતો હતો જૂના મકાને અમદાવાદમાં આજથી 26 વર્ષ પહેલા સમય બહુ ખરાબ હતો મારો. અંબે માણા નીકળ્યા દેરી ગયા. મેં કીધું દૂધ આપણને છાશ આપણને 2 રૂપિયાની હું કાલ પૈસા આપીશ કે બાકી નહીં આપી. 2 રૂપિયા રાખો ને બાકી ના રાખ્યા બાકી મારા. દુઃખ થયું અમે પાછા ઉતર્યા. 26 વર્ષ થયા. 7-8 મહિના થયા મારી ખ્યાલથી. એ ડેરી પાસે તમે નીકળ્યા 2 માણા. અહીંયા આપણે દૂધ લઈ લઈએ 200 રૂપિયાનું. મેં તો 200 રૂપિયાનું દૂધ આપણને. એટલે બાબુ તમારા પૈસા હોય કે શરમમાં ન નાખશો કે શરમ આવશો નહીં. એ તો આજથી 6 વર્ષ પહેલા તમે શરમ નથી આવતી. આજે શરમ આવી તમને. સમય ચેન્જ થયો છે.